નમસ્કાર। અત્યારે ઝઘડિયામાં વાતાવરણ ખૂબ જ ગંભીર છે। ચૈતર વસાવાનું એક વિડીયો વાયરલ થાય છે, જેની અંદર ચૈતર વસાવા એક અન્ય વ્યક્તિ સાથે, કંપનીના અન્ય વ્યક્તિ સાથે લાફાલાફી કરતા જોવા મળી રહ્યા છે અને સામેવાળો વ્યક્તિ પણ ચૈતર વસાવાને લાફો મારી રહ્યો છે। એક વિડીયો એવું વાયરલ થાય છે, ત્યારબાદ સમગ્ર કોન્ટ્રોવર્સી ક્રિએટ થાય છે। આ આખો મુદ્દો છે ઝઘડિયાની અંદર એક કંપની આવી છે, જેની અંદર આગ લાગતા બે વ્યક્તિઓના કામદારોના મૃત્યુ થયા છે, મોત થયા છે। ત્યારબાદ અને 14 જેટલા લોકો હજી સારવાર હેઠળ છે અને 14 જેટલા લોકો સારવાર હેઠળ છે અને ચૈતરભાઈ વસાવા તેમની રજૂઆત લઈને કંપનીએ જાય છે। ત્યારબાદ આ જે ભાઈ વિડીયોમાં દેખાઈ રહ્યા છે તે ચૈતર વસાવા સાથે ઉગ્ર ભાષામાં વાત કરતા હતા, જેથી કરી ચૈતરભાઈ તમે જોયું લાફો આપી દે છે। પછી પેલો ભાઈ પણ પછી એ ભાઈને પકડે છે, પેલા ચૈતર વસાવા શાંત થઈ જાય છે। ત્યારબાદ એ ભાઈનો બીજો એક વિડીયો આવે છે, જેની અંદર તે ભાઈ કહી રહ્યા છે કે ચૈતરભાઈને કોઈ બોલાયા નથી, ચૈતર વસાવાને કોઈ બોલાયા નથી, તેમ છતાં તે આવી ગયા છે। પણ એ પહેલાંનો વિડીયો તેમનો જે વાયરલ થાય છે તેના અંદર તે વાત કરી રહ્યા છે સમગ્ર તેમની ટીમ સાથે, અને તે કહી રહ્યા છે કે 16 લોકોના જીવનનો પ્રશ્ન છે, 16 લોકોનો વાત છે, એટલે કે 16 લોકોની સમસ્યાની વાત છે। એટલે ભાઈને સમજાવી રહ્યા છે, જે લાફો માર્યો છે ભાઈએ તેમને સમજાવી રહ્યા છે ચૈતરભાઈ વસાવા। એ જે ભાઈ છે તે પીડિતાના સગા છે અને ચૈતરભાઈ જોડે વાત કરે છે। પછી ચૈતરભાઈએ પૂછ્યું કે તમે કોણ છો? પછી તેમને અંદર મોકલે છે કે જાઓ, તમે જે અધિકારી જે મેન હોય તેમને બોલાવી લાવો, તમે અત્યારે અંદરથી બોલાવી લાવો, પછી વાત કરીએ આપણે। પછી અંદરથી એ ભાઈ અંદર અધિકારીને બોલાવવા જાય છે, પછી કોઈ બહાર આવ્યું નહીં। પછી ચૈતરભાઈ વસાવા અંદર જાય છે દરવાજો કૂદીને, પછી ત્યાં અંદર બોલચાલ થાય છે અને જે ભાઈએ અત્યારે બહાર વાત કરી તે ભાઈ અંદર હતો અને તેની સાથે ભાઈ ઉગ્રતાથી વાત કરવા લાગ્યો અને ચૈતરભાઈ વસાવા પણ ઉગ્રતાથી એ ભાઈ વાત કરવા માંડ્યો। જેમ તેમ એ કેમેરામેન કોઈ જેમ તેમ વાત કરતો તેમને પણ ગુસ્સો આવી ગયો, ફટ લઈને આપી દીધી ચૈતરભાઈએ। એ ભાઈએ પણ સામે થોડી વાર રહીને પછી એમને પણ લાફો આપી દીધો। પછી થોડી ઝપાઝપી થઈ ગઈ અને વિડીયો વાયરલ થઈ ગયો। અહીં જે ચૈતરભાઈ વસાવાનો જે મેન મુદ્દો હતો તે જે બે વ્યક્તિનું મૃત્યુ થયું છે, તે લોકોને કંપનીમાં આગ લાગવાથી મૃત્યુ થયું છે, તે લોકોને વળતર અપાવવાનો મેન મુદ્દો હતો ચૈતરભાઈ વસાવાનો। આ આખો મુદ્દો ક્યાં ભટકીને જતો રહ્યો? ચૈતરભાઈ વસાવા જે બે લોકો જે મૃત્યુ થયા તેમના માટે વળતર આપવા માટે કંપનીએ તેમની વક્તવ્ય મૂકવા માટે, તેમનો અભિપ્રાય લેવા માટે ગયા, પૂછપરછ માટે ગયા હતા અને આખી ઘટનાને બીજી બાજુ આખી વળી ગઈ છે। ચૈતરભાઈ વસાવાનું એમ કહેવું છે કે 23 તારીખે ઘટના બની હતી અને 27 તારીખ થઈ આજે, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી અને વળતર આપવામાં આવ્યું નથી, તેવું ચૈતરભાઈ વસાવાનું કહેવું છે। અને જો યોગ્ય રીતે જે કામદારોને વળતર નહીં આપવામાં આવે તો ચૈતરભાઈએ એમ કહ્યું છે કે આગામી 30 તારીખે અમે મોટી સંખ્યામાં એ કંપનીમાં આવીશું અને કંપનીને તાળા લગાવીશું, તેવું ચૈતરભાઈ વસાવાનું કહેવું છે। આગામી 30 તારીખે અમે કંપની આગળ અમે ધરણા કરીશું, તેવું ચૈતરભાઈ વસાવાએ કહ્યું છે। બસ આટલું જ આજના માટે આ વિડીયોની અંદર। જય હિન્દ, જય ભારત।